લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના એક ફળિયામાં આકસ્મિક આગની ઘટના બનતા 2 મકાનો સળગીને ખાખ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન આપ ટીમ દ્વારા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી। આગગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત રૂપે 20,000 રૂપિયાની રોકડ સહાય કરવામાં આવી હતી। ઉપરાંત ઘરવખરી અને જીવન જરૂરી સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક કારણોસર 2 ઘર સળગી ગયા હતા। ઘટનાની માહિતી મળતા જ પાર્ટીની ટીમ સાથે સ્થળ ઉપર મુલાકાત લેવામાં આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મામલતદાર સહિત જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે, જેથી આગ પીડિત પરિવારોને સરકાર તરફથી મળવાપાત્ર સહાય ઝડપથી મળી શકે। હાલ પાર્ટી તરફથી રોકડ સહાય તેમજ ઘરવખરીની મદદ આપવામાં આવી છે અને હવે જિલ્લા તથા તાલુકા કક્ષાએ રજૂઆત કરી પીડિતોને ન્યાય અપાવવાના પ્રયાસ કરવામાં આવશે। ફળિયું છે અને પીછીપુરા ગામની આજે ગઈકાલે દુઃખદ ઘટના થઈ। એમાં 2 ઘરો આકસ્મિક કારણોસર એ સળગી ગયા, જેમાં કમળીબેન પાંચિયાભાઈ તેમજ સુરેશભાઈ પાંચિયાભાઈનું જે ઘર હતું એ અહીંયા સળગ્યું છે। આજ રોજ અમારી ટીમ દ્વારા અમે મુલાકાત લીધી અને જે વહીવટી તંત્ર છે, તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘરવખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે। આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું। નર્મદા જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી નિરંજનભાઈ વસાવા।